Hello everyone, welcome back. Hope all of you are fine. Okay, so today, after discussing the types of account and classification of account, that is, personal account, real account, and nominal account, on based of that classification, we will understand the rules of debit and credit of accounts. Means personal account, real account, and nominal account will be helpful to us to understand the debit effect and credit effect of different types of accounts. Okay, this lecture is very much important for you all. Before going further, I want to acknowledge you about something. Okay, તો વસ્તુ એવી છે કે આપણે અહીંયા જે રોજ એક લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ, પ્લે કરીએ છીએ મીટિંગની અંદરમાં. ઓકે, રીઝન બિંગ એ છે કે ભાઈ તમે લોકો એ મીટિંગની અંદરમાં જોડાયેલા રહો અને એ સરખી રીતના તમે વિડીયો છે એ જુઓ, જેથી કરીને તમને એ વસ્તુ વધારે કામમાં આવે. ઓકે, આપણે 40 મિનિટ, 50 મિનિટ, 1 કલાક 10 મિનિટ સુધીના મેં લેક્ચર બનાવેલા છે. ઓકે, જે અત્યાર પ્રમાણે તમારા જે તમે XYZ ગમે તે સ્કૂલમાં જાઓ છો અથવા ગમે તે ટ્યુશન ક્લાસ ગોંડલ ખાતે લઈ લ્યો તમે, એની અંદરમાં રોજનું કોઈ ફેકલ્ટી જે એક લેક્ચર લેતું હશે પર ડે, એ પૂરેપૂરી 50 મિનિટ કે 40 મિનિટ નથી ભણાવતું. ઓકે, લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હું લેક્ચર એ માટે આ બધી રીતના ફોર્મેટમાં હું તમને આપું છું જેથી કરીને તમે 40 મિનિટ ભણી શકો. 40 મિનિટ ભણી શકો, બરાબર છે. આપણે એ માટે લેક્ચર અપલોડ નથી કરતા કે અહીંયા તમારું લેક્ચર ચાલુ હોય, તમે ઝૂમ મિટિંગને મિનિમાઇઝ કરો, અમને એમ લાગતું હોય કે તમે મિટિંગની અંદરમાં જોઈન છો અને તમે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સર્ફ કરતા હો. એ માટે હું 40 મિનિટના લેક્ચર નથી બનાવતો કે રોજ 6:30 વાગે તમે આવો, જોઈન થાઓ, મારો ખાલી અવાજ તમે સાંભળશો અને તમે વિડીયો જોતા નથી. એ માટે હું લેક્ચર બનાવતો નથી. અહીંયા હું મહેનત કરું છું બિકોઝ બેઝિકથી જો વસ્તુ શીખશો તો આગળ જઈને કામ આવશે. જો હજી તમે ઇગ્નોરન્ટ છો, હજી તમને એમ છે કે ના ભાઈ આ તો વસ્તુ ચાલતી રહેશે, હલાવતા રહ્યો જેમ આવે છે એમ, બરાબર છે. ઓકે, તો તમે તમારું બહુ મોટું નુકસાન કરો છો. લુક એટ યોર સેલ્ફ. તમે તમારી પોતાની જાતને છેતરો છો. તમે 1 કલાકથી વધારે મારું લેક્ચર હોય છે કોક જ વાર, 1 કલાકને 20 મિનિટ અથવા તમે ગણી લો 2 કલાક, તમે આખા દિવસમાંથી 2 કલાક ખાલી મને આપો, 2 કલાક, તો તમારું કામકાજ છે એ સરખી રીતના થશે. બટ તમે એ 2 કલાકમાં પણ તમને પ્રોબ્લેમ છે એ પડે છે, જે 2 કલાક સરખી રીતના લર્નિંગની છે એમાં, બરાબર છે. મને બહુ દુઃખ થયું આ બધું જોઈને, બરાબર છે, કારણ કે હું અહીંયા બહુ સરખી રીતના બધી વસ્તુ મહેનતથી બેઝિકથી એકેય વસ્તુ તમારી છૂટે નહીં એવી રીતના એક વસ્તુ હું તમને સમજાવવાના અહીંયા પ્રયત્ન કરું છું અને તમે અહીંયા આવી રીતના કરો છો. હું લેક્ચર જોઉં છું બીજા બધી પ્રોફેસરના, બરાબર છે, શું કરતા હોય છે, કેવી રીતના મસ્તી મજાક થતા હોય છે, શું બોલાતું હોય છે, બરાબર છે. ઓકે, એ બધી વસ્તુ XYZ મને આઈડિયા છે. ઓકે, બટ પ્લીઝ તમને જે સુવિધા મળે છે એનો ઉપયોગ કરો. ઓકે, અહીંયા તમને A to Z હું બધી વસ્તુ ઇન્ટ્રોડક્શનથી લઈને લાસ્ટ સુધીમાં કરાવું છું. તમે નસીબદાર છો એક રીતના. જો તમે ફિઝિકલી મારી પાસે હોત તો અત્યાર સુધી કદાચ આપણે ચેપ્ટર નંબર 3 ક્રોસ કરી લીધેલું હોત. ચેપ્ટર નંબર 3 તમારું પૂરું થઈ ગયું GSTનું. આપણે ચેપ્ટર નંબર 4 ડિસ્કસ કરતા હોત, જર્નલ એન્ટ્રી. તમને આટલું ડિટેલમાં એક્સપ્લેનેશન એ માટે આપું છું કારણ કે તમારી પાસે ઇનફ ટાઈમ છે ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. ઓકે, જે માણસ પાસે ઇનફ ટાઈમ નથી હોતું નોર્મલ ડેઝની અંદરમાં, જ્યારે ટ્યુશન ક્લાસ ચાલુ હોય છે, સ્કૂલ્સ ચાલુ હોય છે, વર્કલોડ વધારે હોય છે, તો હું એને આ જ બધી વસ્તુ જર્નલ એન્ટ્રી સાથે સમજાવું છું. ઓકે, કારણ કે આજે ચેપ્ટર નંબર 2 તમે જોવો છો જેની અંદરમાં આપણે
1 કલાકમાં એક ટોપિક કરીએ છીએ, બરાબર છે. ઓકે, એ તમને ટોટલી વસ્તુ જર્નલ એન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, તો અહીંયા અમે મહેનત કરીએ છીએ. બધીની વાત નથી કરતો જેટલા લેક્ચરમાં જોઈન થાય છે. ઓકે, અને તમે ડાયરેક્ટ નજર આવી જશો, આમાંથી તમે 20, 22, 25 જણા હો છો મેક્સિમમ, બરાબર છે. ઓકે, એમાંથી ડાયરેક્ટલી આઈડિયા આવી જાય, બરાબર છે. ઓકે ભાઈ, કોણ નથી, કોણ છે, કોણ કઈ એક્ટિવિટી કરે છે. ઓકે, પ્લીઝ આ વસ્તુ મને આઈડિયા છે, પ્રૂફ પણ છે, બરાબર છે. ઓકે, એ વસ્તુનું તો આમાંથી કોઈ બચી શકશે નહીં, બરાબર છે. બટ પ્લીઝ ડોન્ટ રિપીટ ઇટ, બરાબર છે. ઓકે, આવું બધું તમે કરો છો ને તો અહીંયાથી જે અમારા સાઈડથી મહેનતનો જે મોટિવેશન હોય છે એ ડાઉન થઈ જાય છે. ઓકે, અને અમે ખરેખરમાં મહેનત કરીએ છીએ. ઓકે, એ તમને કદાચ દેખાતું હશે ઇફ યુ આર ગુડ ઇનફ ટુ લુક એટ ઇટ, અને તમને સારી વસ્તુની ખબર પડતી હશે તો, બરાબર છે, કે ના આપણને કંઈક વસ્તુ સારી આપણને જોવા છે એ મળે છે, બરાબર છે. તો એ વસ્તુનો ઉપયોગ કરો, બરાબર છે, તમારા માટે ફાયદાકારક છે. 12થમાં બોર્ડ એક્ઝામ હશે ત્યારે આ દિવસો પાછા યાદ આવશે જે હું અત્યારે બોલું છું, જે વસ્તુ 9થમાં પણ રિપીટ કરતો હતો કે જો તમે 9થની અંદરમાં ધ્યાન આપ્યું હોત સરખી રીતના તો 10થની અંદરમાં પર્સન્ટેજીસ વધારે આવત. બટ તમારી એક્ઝામિનેશન ન લેવાની એટલે કે તમને તમારી પ્લેસ ખબર ન પડી. ઘણા બધા માણસોએ કોપી કરી, XYZ જે કર્યું હોય એ, બટ ધીસ વોઝ એન ઓસમ ચાન્સ ફોર યુ ઓલ. આ તમારી માટે એક ઓસમ ચાન્સ છે કે તમે પોતે પ્રૂવ છે એ કરી શકો છો સરખી રીતના મહેનત કરીને. યુ ડોન્ટ નો ધી ફર્ધર સિચ્યુએશન કે આગળ જતાં શું કન્ડિશન એજ્યુકેશનની થશે, આગળ જતાં શું કોમ્પિટિશન તમારે ફેસ કરવું પડશે ફોર ધી પર્પસ ઓફ ગેટિંગ જોબ એન્ડ અર્નિંગ મની. ઓકે, બધાય માણસની ઈચ્છા હશે તો જ તમે અહીંયા ભણતા હશો. કોઈ માણસને એવું નહીં હોય કે સર અમે 12 પૂરું કરીને કોલેજમાં મજા કરશી, 12મામાં મજા કરશી અને છેલ્લે આપણે કાંઈ નથી કરવું. ઓકે, તમે બિઝનેસ કરશો તો ત્યાં પણ આ વસ્તુ યુઝ થશે ને. અકાઉન્ટન્સી જેવો સબ્જેક્ટ અથવા તો કોમર્સ જેવું તમારું જે લાઇન છે એ આખી સબ્જેક્ટ જે બિઝનેસના રિલેટેડ છે. If you want to do business, if you want to be employed at any other place, then this is the most important subjects you are learning. Okay, બટ મને તમારા નસીબ ઉપર થોડુંક અફસોસ થાય છે કે ભાઈ કે તમને સારી વસ્તુ મળે છે, બરાબર છે, છતાંય પણ તમે એનો સરખી રીતના ઉપયોગ નથી કરતા. ઓકે, આઈ હોપ જે માણસે કર્યું હશે એ સમજી ગયું હશે. મને આનાથી ટોટલી કાંઈ પ્રોબ્લેમ નથી, બટ એક જ વસ્તુથી પ્રોબ્લેમ છે કે તમે તમારા મન ઉપર એટલું પણ કાબૂ નથી કરી શકતા કે એ 1 કલાકથી 1.5 કલાક છે એ એક જગ્યાએ એક સ્ક્રીન ઉપર સરખી રીતના સ્ટેબલી એ વસ્તુને જોઈ શકે. પછી એ વસ્તુ બોરિંગ હોય, પછી એ વસ્તુ એન્ટરટેનિંગ હોય કે પછી એ વસ્તુ ગમે તે હોય, બરાબર છે. ઓકે, તમે એ વસ્તુ ઉપર ધ્યાન નથી દઈ શકતા. તમે તમારા મનને 1 થી 1.5 કલાક માટે તમારી પાસે સાચવી શકતા નથી. એ વસ્તુનો બહુ મોટો અફસોસ છે કે તમે તમારા પોતાના કંટ્રોલમાં નથી. ઓકે, તમને બીજી બધી વસ્તુ છે એ કંટ્રોલમાં લઈ આવે છે પોતાની. જેવી રીતના હું અહીંયા લેક્ચર મારું પ્લે થતું હોય અને તમે બીજા કોઈક પ્લેટફોર્મ ઉપર કંઈક સર્ચ કરતા હો, કોઈકની સાથે વાત કરતા હો, કંઈક વસ્તુ જોતા હો, બરાબર છે. ઓકે, તો એ વસ્તુ સારી નથી, બરાબર છે. ઓકે, પછી તમારી ઈચ્છાની વાત છે, બરાબર છે. તમારે જે વસ્તુ કરવી હોય એ તમે કરો, તમે તમારા મનના માલિક છો, બરાબર છે. ઓકે, અને તમે ડાયરેક્ટલી જે વસ્તુ હશે સાચી કબૂલશો નહીં. તમે ડાયરેક્ટલી એમ કહી દેશો કે ભાઈ સર આ હું નહોતો, મારી પાસે પ્રૂફ છે, બટ મારે એ વસ્તુ બહાર નથી લઈ આવી, બરાબર છે. કોઈ તમારી મસ્તી કરે અથવા ગમે એ વસ્તુ તમને કંઈ ફેર ન પડતું હોય, બટ મારે એ વસ્તુ બહાર નથી લઈ આવી. ઓકે, બટ ઇન ફ્યુચર આ વસ્તુ ન થાય, પ્લીઝ ધ્યાન રાખો. આગળ જઈને બોરિંગ લેક્ચર પણ આવે તો પણ એ વસ્તુ તમે ન કરો, બરાબર છે. તમારા જીવનમાંથી રોજની 24 કલાકમાંથી 1.5 કલાક, ઓકે, 1/24th પાર્ટ હું તમારી પાસેથી માંગુ છું. 1/24th પાર્ટ, એનાથી વધારે નથી માંગતો અને કોઈ દિવસ માંગીશ પણ નહીં. ઓકે, કારણ કે નોર્મલ ટ્યુશન આર્સ આપણા 1.5 કલાકથી 2 કલાકના હશે. 1/12th, બરાબર, મેક્સ ટુ મેક્સ. તો તમારી પાસે એડવાન્ટેજ છે કે તમે સરખી રીતના લર્ન કરી શકો છો. તો પ્લીઝ આ એડવાન્ટેજનો ફાયદો ઉપાડો, બરાબર છે. ઓકે, તમે મને પૈસા પે કરશો એની સામેનું આ એડવાન્ટેજ ઉપાડો. ડાઉટ્સ પૂછો, કંઈક વસ્તુ ક્લિયર ન હોય તો ક્લિયર કરો, બરાબર છે. ઓકે, કોઈ પણ રેન્ડમ ડાઉટ તમને એવું થોડુંક મગજમાં સંકોચ હોય તો એ પૂછો, બરાબર છે. ઓકે,
બટ જો તમે આવી કંઈ વસ્તુ કરો છો અને પછી ડાઉટ પૂછો છો, બરાબર છે, ઓકે, તો મને કાંઈ પ્રોબ્લેમ નથી, હું એક્સપ્લેન કરીશ. મને કાંઈ પ્રોબ્લેમ નથી, હું એક્સપ્લેન કરીશ. બટ તમારા માટે એ વસ્તુ હંમેશાનો પ્રોબ્લેમ છે રહેશે, હંમેશા. કારણ કે હંમેશા તમારે એ વસ્તુમાં ડીલે ચાલશે. જાગશો ક્યારે? 12થની એક્ઝામમાં, બરાબર છે, કે આ વસ્તુ ઓલી વસ્તુ. અહીંયાથી જો તમારો હકીકત એમ તમે જુઓ ને તો 11થની 2 બુક, 12થની 2 બુક, એ બેયને મિક્સ તમે કરી નાખો તો બધી વસ્તુ એક સિંગલ સબ્જેક્ટમાં છે. બધી વસ્તુ એક સિંગલ સબ્જેક્ટમાં છે, એક વસ્તુ પણ અલગ નથી. ઓલ ધી થિંગ્સ આર ઇન્ટરકનેક્ટેડ વિથ ઈચ અધર. જો તમને આ આવડશે તો આગળ આવડશે. આ બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે, બરાબર છે. ડ્યુઅલ એન્ટ્રી તમને બેઝિક શીખવાડવામાં આવે છે, જેની ઉપર આખું અકાઉન્ટન્સી ઊભેલું છે, અને ત્યાં તમે બીજા પ્લેટફોર્મ ઉપર જઈને બીજું કંઈક જોવો છો. આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ચાલુ કરીએ છીએ, પર્સનલ અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ, નોમિનલ અકાઉન્ટ, અને એની અંદરમાં તમે બીજા ટોપિકની અંદરમાં છો. મિક્સચર ઓફ થિંગ્સ ક્રિએટ્સ ઓલવેઝ પ્રોબ્લેમ. આઈ હોપ કે તમે આ વસ્તુ, હું ગુસ્સા તરીકે નથી કહેતો, બટ આ વસ્તુ તમે એક સમજો તમારી રીતના તો તમારા માટે વધારે બેનિફિશિયલ છે. તમે અત્યારે 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છો, પછી એ સાયન્સ હોય, કોમર્સ હોય, બટ યુ આર 17 years ઓફ એજ. તમે એડલ્ટથી 1 વર્ષ જ નીચા છો. તમારી ઉપર આગળ જવાબદારી આવશે. યુ આર મેચ્યોર્ડ પર્સન, ઓકે. તો પ્લીઝ મેચ્યોર્ડ પર્સન થઈને આવા બધી પ્રકારના વ્યવહાર છે એ તમને સારા નથી લાગતા, ઓકે. જો તમને સારા લાગતા હોય તો બીજાની નજરમાં એ વ્યવહાર છે એ સારા નથી. બીજાની નજરમાં તમે બધા પોતાને તો ઇન્ટેલિજન્ટ ગણતા જ હોય છે, પોતાને તો બધે મેચ્યોર ગણતા જ હોય છે, બટ છતાંય કોકને ઓછા માર્ક આવે છે, કોકને વધારે માર્ક આવે છે, કોકનો ઓછું બિઝનેસ થાય છે, કોકનો વધારે બિઝનેસ થાય છે, ઓકે. તો ક્યાંક ને ક્યાંક પબ્લિક છે એ લોકોમાં વાક છે જોવે છે, ઓકે. તો તમારી જે પણ પ્રોબ્લેમ હશે એ તમને નહીં દેખાય. કોને દેખાશે? જે માણસ એ વસ્તુનો ઓબ્ઝર્વ કરતું હશે એને એ વસ્તુનો ખ્યાલ છે આવશે કે આ માણસની અહીંયા ભૂલ છે. અને બધાય માણસો તમને 1 વાર કહેશે, 2 વાર કહેશે, 3 વાર કહેશે, અને કોક એવું હશે તો 4 વાર કહેશે. ચોથી વારમાં પણ જો તમે નહીં સુધરો તો એ તમને, તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં રાખીને આગળ વયો જશે. પછી હું હોઉં કે તમારા મમ્મી પપ્પા હોય કે ગમે તે માણસ હોય, તમે નહીં સમજો તો તમારા માટે એ પ્રોબ્લેમેટિક છે એ આગળ જઈને થશે. આઈ હોપ કે તમે આ વસ્તુ સરખી રીતના અન્ડરસ્ટેન્ડ કરી શકતા હશો. કદાચ અત્યારે હું અહીંયા વાત કરતો હોઉં, તમે મારો અવાજ સાંભળતા હોવ અને સાથે સાથે તમે ચેટ કરતા હોવ, બરાબર છે, ઓકે. તો પ્લીઝ એ વસ્તુ ન કરો. મને આનાથી કાંઈ ફરક નથી પડવાનું કે તમે એમ કદાચ કોકને મેસેજમાં એ કહી દેશો કે જોયું ને સાહેબને છેતરી લીધા, બરાબર છે, સાહેબ આપણને લેક્ચરમાં જ કહે છે અત્યારે, આપણે અત્યારે પણ વાત કરી હતી, શું કરી લીધું સાહેબે. મને એનાથી કાંઈ ફરક નથી પડવાનું. હું આજે આ લેક્ચર મૂકીશ, કાલે ફરી પાછું એક લેક્ચર મૂકીશ, અને હું મારું જે લેક્ચરનું જે રૂટીન છે એ કન્ટિન્યુ છે એ રાખીશ, બરાબર છે. બટ પ્રોબ્લેમ તમને પડશે. આ વસ્તુ હું મારા માટે નથી કહેતો, તમારા માટે કહું છું. એ વસ્તુ એકવાર બુદ્ધિથી વિચારજો. જો ઇનકોન્સ્ટન્ટ તમને એમ લાગતું હોય કે આપણને આવી રીતના સાહેબ ઇનડાયરેક્ટલી કહે છે, તો એકવાર સાઈડમાં જઈને ઠંડા મગજથી, ઠંડા પાણીથી નાહીને તમે એકવાર વિચારો કે આ વસ્તુ આખી સાહેબે કીધી, એમાં સાહેબનો ફાયદો શું અને તમારો ફાયદો શું, અને એ વસ્તુનું એક પોઈન્ટ ટેબલમાં છે તમે તમારે હવે એક કામ કરતા જાઓ કે આવી બધી વસ્તુ ડિસ્કસ કરતા હોય ને હું ને હસાન સર, ત્યારે એક તમે પેન પેપર રાખતા જાઓ અને એમાં લખજો કે સાહેબને આમાં આમ બેનિફિટ મળે, સરને આમ બેનિફિટ મળે છે, સરને આમ બેનિફિટ મળે છે, સરે આ કીધું આપણને એના કારણે સરને આમ બેનિફિટ થાય છે, ઓકે. મારા બેનિફિટની લિસ્ટ બનાવો છો જેનાથી હું આ બધું બોલું છું અને એનું બેનિફિટ મને થાય છે, અને એવી જ સામે લિસ્ટ તમે તમારી માટે બનાવજો, બરાબર છે, ઓકે. કે ભાઈ XYZ તમે પર્સન છો, તમને આ વસ્તુથી કેટલો બેનિફિટ થાય છે, તમારા માટે મેં કેટલી વસ્તુ કીધેલી છે, ઓકે. 2 વસ્તુનું લિસ્ટ બનાવજો જેથી કરીને તમને ક્લિયર આઈડિયા આવશે કે આ આપણે જે ટોટલ અત્યારે કેટલી મિનિટ થઈ, 14 મિનિટ, બરાબર છે. હું જે આ વસ્તુ બોલું છું એમાંથી 2 મિનિટ કાઢી નાખજો, કારણ કે 2 મિનિટ ઇન્ટ્રોડક્શનો આપતો હતો. તો 12 મિનિટથી જે હું વસ્તુ અહીંયા બોલું છું એમાં કોનો વધારે ફાયદો છે અને કોનો વધારે નુકસાન છે, ઓકે. આઈ હોપ કે આ વસ્તુ તમને ક્લિયર છે એ થઈ હશે, ઓકે. વિધાઉટ વેસ્ટિંગ એક્સ્ટ્રા ટાઈમ, ઓકે, આપણે આગળ વધીએ. તો હવે આપણે જોવાના છે રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ. આ જે રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ છે
એ મેનલી આ જે 3 ક્લાસિફિકેશન ઓફ અકાઉન્ટ આપણે કર્યા, પર્સનલ અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ એન્ડ નોમિનલ અકાઉન્ટ ઉપર બેસ્ડ છે. ઓકે, કેવી રીતના તો જોઈએ. ઓકે, સો પહેલાં આપણે લઈએ પર્સનલ અકાઉન્ટ. અને એમાં બે વસ્તુ હશે, જે છે એક ડેબિટ, જેને આપણે ડીઆર કહીએ છીએ, અને એક છે ક્રેડિટ, જેને આપણે સીઆર કહીએ છીએ. હવેથી આપણે ડેબિટને ડીઆર જ કહેશું અને ક્રેડિટને હંમેશા સીઆર જ કહેશું. ઓકે, તો પર્સનલ અકાઉન્ટની અંદરમાં આ બે અકાઉન્ટ તમને જોવા છે મળશે. ઓકે, પર્સનલ અકાઉન્ટમાં આપણે જોયેલું હતું આર્ટિફિશિયલ પર્સન ઓર ધી કોઈ પણ લિવિંગ પર્સન, બરાબર છે. ઓકે, એનું અકાઉન્ટ હોય અને જ્યારે એની કંઈક ઇફેક્ટ આવે તો એને આપણે પર્સનલ અકાઉન્ટમાં કરીએ. હવે એ જે ઇફેક્ટ આવે એ ડેબિટ પણ આવી શકે છે અને ક્રેડિટ પણ આવી શકે છે, કારણ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હશે એની બે ઇફેક્ટ હશે, બરાબર છે. ઓકે, તો હંમેશા એક ઇફેક્ટ યા તો ડેબિટ હશે યા તો એક ઇફેક્ટ છે એની ક્રેડિટ હશે, એ ફાઇનલ છે. ઓકે, તો હવે આપણે જ્યારે ટ્રાન્ઝેક્શનમાં ખબર પડે કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન છે એ પર્સનલ અકાઉન્ટ રિલેટેડ છે, જેમ કે આપણે જે પ્રીવિયસ આપણા જે એક્ઝામ્પલ્સ હતા એમ વસ્તુ આપણે ઓળખવાની શીખી લીધી હતી કે ભાઈ કયા કયા અકાઉન્ટ્સ છે એ પર્સનલ અકાઉન્ટની અંદરમાં આવશે. ઓકે, તો હવે આપણે જોવાનું શું છે કે ભાઈ ટ્રાન્ઝેક્શન ઉપરથી આપણને ખબર કેમ પડશે કે એ જે પર્સનલ અકાઉન્ટ છે એ ડેબિટ થશે ઓર ક્રેડિટ થશે. ઓકે, તો એના માટે એક ફોર્મ્યુલા છે, બરાબર છે. ઓકે, તો ફોર્મ્યુલા શું છે? ઓકે, અહીંયા કોઈક પર્સન જ હશે, પર્સનલ અકાઉન્ટમાં વ્યવહારિક માણસ છે. ઓકે, તો જે માણસ કાંઈક વસ્તુ રિસીવ કરતું હશે, જેને આપણે રિસીવર કહીએ, કારણ કે માણસ રિસીવ કરે છે. ઓકે, તો એને આપણે રિસીવર છે એ કહેશી. તો જે માણસ કાંઈ પણ વસ્તુ છે એ રિસીવ છે એ કરશે, જેને આપણે રિસીવર કહીએ છીએ, તો એ માણસ ડેબિટ થશે, બરાબર છે. ઓકે, જેમ કે આજે હું કોકને મોબાઈલ, આપણે બહુ સારું એવું એક્ઝામ્પલ લઈ છીએ, તો મારી મોબાઈલની શોપ છે, મેં એક મોબાઈલનું સેલ કર્યો કે ભાઈ મોબાઈલ સોલ્ડ ટુ હસાન ઓફ ₹20,000, કે ભાઈ 20,000 રૂપિયાના મોબાઈલ છે એ હસાનભાઈને આપવામાં આવે છે. ઓકે, તો અહીંયા તમે ટ્રાન્ઝેક્શનમાં જુઓ તો હું સેલ્સ કરું છું, તો મારી પાસેથી તો છે એ મારો મોબાઈલ જાય છે, હું કોકને વેચું છું, તો અહીંયા હું કોણ છું? ગીવર છું, બરાબર છે. ઓકે, અને હસાન શું છે? એ રિસીવર છે. ઓકે, તો આ એન્ટ્રીમાં જે હસાનનું અકાઉન્ટ હશે, એ શું થશે? ડેબિટ થશે. ઓકે, તો અત્યારે આપણે એ જ વસ્તુ સમજવાની છે. ઓકે, કે આ આપણે એક ટ્રાન્ઝેક્શન જોયું કે મોબાઈલ સોલ્ડ ટુ હસાન ઓફ ₹20,000, તો આ એક બિઝનેસ ટ્રાન્ઝેક્શન છે. ઓકે, બટ આમાં આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ હસાનભાઈ શું થવાના છે? હસાનભાઈ છે રિસીવર છે, તો એ ભાઈ છે એ ડેબિટ છે એ થશે. ઓકે, રેડી? તો આ વસ્તુ આપણે સિમ્પલ જોવાની છે. એવી જ રીતના સામે ગીવર હોય, જો કોઈ માણસ આપણને કંઈક વસ્તુ આપે છે, ઓકે, તો જે આપનાર માણસ છે એટલે કે ગીવર છે એ ક્રેડિટ થશે. ઓકે, ઊંધું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ મોબાઈલ અને હવે આપણે ગુડ્સનું યુઝ કરશી, બિકોઝ હવે ફેમિલિયર ટર્મ રહેશે તમારા માટે. ગુડ્સ ઓફ ₹50,000 purchased from કરણ. ઓકે, તો ₹50,000 ગુડ્સ છે એ પરચેસ કરવામાં આવે છે કરણ પાસેથી, બરાબર છે. ઓકે, તો કરણ છે એ ભાઈ આપણને ગુડ્સ આપે છે, તો કરણભાઈ શું છે? ગીવર છે. તો આ જે ટ્રાન્ઝેક્શનની અંદરમાં કરણભાઈ શું થશે? તો કરણભાઈ છે એ
ક્રેડિટ છે એ થશે. કરણભાઈ છે એ ક્રેડિટ છે એ થશે. બરાબર છે. ઓકે, હવે થોડુંક આપણે મેમરીમાં જઈએ આપણી અને આપણે યાદ કરીએ તો આપણે એક વસ્તુ જોઈ હતી કે ભાઈ જ્યારે ટ્રાન્ઝેક્શન ક્રેડિટ હશે ત્યારે ડેપ્ટર એન્ડ ક્રેડિટરના રિલેશનશિપ આવશે. ઓકે, ડેપ્ટર એન્ડ ક્રેડિટરના રિલેશનશિપ છે એ આવશે. બરાબર છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ છીએ કે જ્યારે પણ ટ્રાન્ઝેક્શન છે એ ક્રેડિટ હશે, જ્યારે પણ છે એ ટ્રાન્ઝેક્શન છે એ ક્રેડિટ હશે ત્યારે જ તમને છે એ આ રૂલ છે એ અપ્લાય કરવામાં આવશે. શું રૂલ છે? ડેબિટ ધી રિસીવર એન્ડ ક્રેડિટ ધી ગીવર. ઓકે, આ વસ્તુ તમને રાતના કોઈ નિંદરમાંથી એક ફડાકો મારીને પણ પૂછે કે ભાઈ પર્સનલ અકાઉન્ટમાં ડેબિટ ક્યારે થાય, તો જ્યારે કોઈ માણસ રિસીવ કરતું હોય તો એ વસ્તુ ડેબિટ થશે. જ્યારે કોઈ માણસ કંઈક વસ્તુ દેતું હોય તો એને આપણે ક્રેડિટ છે એ કરશું એનું અકાઉન્ટ. ઓકે, તો આ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. ઓકે, આગળ આપણે જઈએ તો સેકન્ડ આપણે જે અકાઉન્ટ જોયું હતું એ હતું રિયલ અકાઉન્ટ. ઓકે, તો રિયલ અકાઉન્ટની અંદરમાં શું નિયમ છે? ઓકે, તો રિયલ અકાઉન્ટમાં સૌથી પહેલાં આપણે કાલે જોયું હતું કે ભાઈ એમાં ગુડ્સ ઓર અસેટમાં આપણે જોયેલું હતું. બરાબર છે. ગુડ્સમાં આપણે જોયું પરચેસ, સેલ્સ, ને અસેટમાં આપણે જોયું હતું લેન્ડ એન્ડ XYZ. ઓકે, તો એની ઉપરથી આપણે જોવાનું છે કે ભાઈ ડેબિટ અને ક્રેડિટ કેવી રીતના થાય. ઓકે, તો જે વસ્તુ બિઝનેસની અંદરમાં આવે રિલેટેડ ટુ ગુડ્સ ઓર અસેટ, જે વસ્તુ બિઝનેસની અંદરમાં આવશે રિલેટેડ ટુ ગુડ્સ વિલ બી ડેબિટેડ. મીન્સ વોટ કમ્સ ઇન ઇઝ ડેબિટેડ. ઓકે, અને આનું એક્ઝેક્ટ ઓપોઝિટ કે ભાઈ વોટ ગોઝ આઉટ ઇઝ ક્રેડિટેડ. ઓકે, તો જે ગુડ્સ ઓર અસેટ બિઝનેસની અંદરમાં આવે છે, ઓકે, તો જ્યારે બિઝનેસની અંદરમાં આવશે ત્યારે એ વસ્તુ ડેબિટ થશે. જ્યારે બિઝનેસમાંથી વસ્તુ જશે તો ત્યારે એ વસ્તુ ક્રેડિટ થશે. ઓકે, પણ અહીંયા છે એ તમારા બંને ટ્રાન્ઝેક્શન લાગુ પડશે. ટ્રાન્ઝેક્શન ક્રેડિટ હોય કે કેશ હોય, બંને ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ છે આમાં આપવામાં આવશે. પર્સનલ અકાઉન્ટમાં જ ખાલી તમારે છે એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોવું ફરજિયાત છે. ઓકે, સો હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ કે ભાઈ ગુડ્સ ઓફ ₹20,000 purchased from રોહિણી. ઓકે, આપણે રોહિણી પાસેથી ગુડ્સ છે એ પરચેસ કરીએ છીએ. ઓકે, હવે આપણે અહીંયા થોડુંક ધ્યાન એ રાખવાનું છે કે આ ચેપ્ટરની અંદરમાં તમને ડિટેલિંગ આપેલ નથી, બિકોઝ આનું ડિટેલિંગ ખુલે છે ક્યાં? તો આનું ડિટેલિંગ આવે છે ચેપ્ટર નંબર 4માં. ઓકે, બટ આપણે થોડી ઘણી ડિટેલ છે સાથે છે એ લેતા જશી. ઓકે, તો આપણે જોઈએ તો આમાં આખું આપણે ટ્રાન્ઝેક્શન કરશું. અહીંયા આપણે આખી જર્નલ એન્ટ્રી કરવા જવાના છીએ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ્સ કન્સેપ્ટ. ઓકે, તો આ ઇઝીલી તમે કરી શકો છો. ઓકે, કેટલી ઇઝી વસ્તુ છે બાય ધી અન્ડરસ્ટેન્ડિંગ, તો આપણે જોઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે એક વસ્તુ હમણાં જ કીધી રિયલ અકાઉન્ટમાં કે એમાં ગુડ્સ રિલેટેડ ઓર અસેટ રિલેટેડ ટ્રાન્ઝેક્શન આપણે રેકોર્ડ છે કરવાના હશે. નિયમ શું હતું? વોટ એવર કમ્સ ઇન ઇઝ ડેબિટેડ એન્ડ વોટ એવર ગોઝ આઉટ ઇઝ ક્રેડિટેડ. ઓકે, તો આ નિયમને ધ્યાનમાં આપણે રાખશું. તો ગુડ્સ ઓફ ₹20,000 પરચેઝડ ફ્રોમ રોહિણી. ઓકે, તો આપણે રોહિણી પાસેથી પરચેસ કરશું તો આપણી પાસે ગુડ્સ આવશે. ગુડ્સ આપણી પાસે આવીએ. કેવી રીતના આવ્યા? તો આપણે શું કર્યું? પરચેસ કરીએ છીએ. ઓકે, તો આપણે ગુડ્સ જ્યારે પરચેસ કરીએ ત્યારે પરચેસ અકાઉન્ટ શું થશે? પરચેસ અકાઉન્ટ ડેબિટ છે એ થશે. ઓકે,
જ્યારે તમે કોઈ પણ માણસ પાસેથી ગુડ્સ છે એ પરચેસ કરો છો તો તમારું પરચેઝ અકાઉન્ટ ડેબિટ છે એ થશે, બિકોઝ ગુડ્સ કમ્સ ઇન. ગુડ્સ કમ્સ ઇન. ઓકે. હવે આને આપણે જો જર્નલ એન્ટ્રી સુધી લઈ જઈએ તો આને આપણે કેવી રીતના ડિસ્ક્રાઇબ કરી શકીએ? ઓકે, તો આખું ટ્રાન્ઝેક્શન જુઓ કે ભાઈ ગુડ્સ ઓફ ₹20,000 પરચેસ્ડ ફ્રોમ રોહિણી, ફ્રોમ રોહિણી, ફ્રોમ રોહિણી. ઓકે, તો આપણી પાસે ગુડ્સ આવે છે. ઓકે, અને અહીંયા પર્સનલ અકાઉન્ટનો નિયમ અપ્લાય કરો, બરોબર છે, કારણ કે એક ટ્રાન્ઝેક્શનની બે ઇફેક્ટ હોય તો એક ઇફેક્ટ રિયલ અકાઉન્ટમાં થઈ ગઈ છે. ઓકે, તો બીજી ઇફેક્ટમાં આપણે જોવાનું છે કે ભાઈ ટ્રાન્ઝેક્શન કેવું છે. ટ્રાન્ઝેક્શન છે ક્રેડિટ, બિકોઝ અહીંયા તમને ક્યાંય પણ વર્ડ છે કેશ દેખાય છે નથી, નથી અને નથી. તો ટ્રાન્ઝેક્શન કેવું થઈ ગયું? ક્રેડિટ. સો નેમ ઓફ પાર્ટી ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો રોહિણીબેન શું કરે છે? આપણે રોહિણીબેન પાસેથી ગુડ્સ પરચેસ કરીએ છીએ. તો રોહિણી શું કરે છે? રોહિણી આપણને ગુડ્સ આપે છે. રોહિણી ઇઝ અવર ગિવર. રોહિણી ઇઝ અવર ગિવર. રોહિણી ઇઝ અવર ગિવર. રોહિણી ઇઝ અવર ગિવર. અને રોહિણી જ્યારે ગિવર હોય, કોઈ પણ પાર્ટી જ્યારે ગિવર હોય તો એનું અકાઉન્ટ શું થશે? એનું અકાઉન્ટ ક્રેડિટ છે એ થશે. ઓકે, એનું અકાઉન્ટ ક્રેડિટ છે એ થશે. તો આખી જર્નલ એન્ટ્રી જે તમે ચેપ્ટર નંબર 4માં સ્ટડી કરવાના છો એ અહીંયા કેવી રીતના થાય? તો એક તો ભાઈ ગુડ્સ આપણા બિઝનેસમાં આવે છે તો પરચેઝ એકાઉન્ટ આપણે ડેબિટ કર્યું, અને ગિવર કોણ છે? તો ગિવર છે મિસ રોહિણી. મિસ રોહિણી. તો એને આપણે શું કરશું? ક્રેડિટ છે એ કરશું. સો સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, આમાં મારા પ્રમાણે તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ છે એ હોવી જોઈએ નહીં. ઓકે, હવે આનાથી થોડુંક ઊંધું એક્ઝામ્પલ લઈ લઈએ તો ગોઝ આઉટનો તમને અંદર આવી જાય. તો ભાઈ ગુડ્સ ઓફ ₹10,000 સોલ્ડ ટુ માર્ક. બરાબર છે. માર્કભાઈને 10,000 રૂપિયાના ગુડ્સ છે એ વેચવામાં આવે છે. આપણે વેચીએ છીએ તો બિઝનેસમાંથી તો ગુડ્સ જાય છે. ઓકે, બિઝનેસમાંથી તો ગુડ્સ જાય છે, આપણે વેચીએ છીએ, બિઝનેસમાંથી ગુડ્સ છે એ જશે. ઓકે, કોને ગુડ્સ મળે છે? ટ્રાન્ઝેક્શન તો ક્રેડિટ છે, અહીંયા ક્યાંય પણ કેશ દેખાતું નથી. તો કોને ગુડ્સ મળે છે? માર્કભાઈને મળે છે. માર્કભાઈને ગુડ્સ મળે છે એટલે કે માર્કભાઈ શું છે? માર્કભાઈ રિસીવર છે. રિસીવર કોણ છે? માર્કભાઈ. જો માર્કભાઈ રિસીવર હોય તો માર્કભાઈ શું થવા જોઈએ? ડેબિટ છે એ થવા જોઈએ. ઓકે, અને ગુડ્સ ક્યાંથી ગયા? તો ભાઈ બિઝનેસમાંથી જાય છે આપણા, બરોબર છે. ઓકે, કયા ફોર્મમાં ગયા? તો ભાઈ આપણે એને સોલ્ડ કર્યા છે. સોલ્ડ કર્યા હોય તો તું સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. ઓકે, ટુ કાઢી નાખો, એ જનરલ એન્ટ્રીમાં આપણે સમજશું. ઓકે, તો માર્કભાઈ છે એ રિસીવર છે. માર્કભાઈને ગુડ્સ આપણી પાસેથી મળે છે, આપણે ગુડ્સ વેચીએ છીએ. ગુડ્સ ગોઝ આઉટ ઓફ ધી બિઝનેસ. સો વેન ધી ગુડ્સ ગોઝ આઉટ ઓફ ધી બિઝનેસ ઇટ ઇઝ સેલ્સ એન્ડ વી વિલ ક્રેડિટ ધેટ પર્ટિક્યુલર એન્ટ્રી. વી વિલ ક્રેડિટ ધેટ પર્ટિક્યુલર એન્ટ્રી. તો આ હતું તમારું વોટ એવર ગોઝ આઉટનો એક્ઝામ્પલ. ઓકે, આગળ આપણે જઈએ તો ભાઈ આપણે ત્રીજી એક વસ્તુ સ્ટડી કરેલી હતી કાલે. એ શું હતું? નોમિનલ અકાઉન્ટ. નોમિનલ અકાઉન્ટ આ બધી વસ્તુથી વધારે ઇઝી છે. ઓકે, કારણ કે એની અંદરમાં બે સિમ્પલ ભાગ છે. જ્યારે એક્સપેન્સ કોઈ પણ પ્રકારનું હશે તો એ વસ્તુ ડેબિટ થશે, અને જ્યારે કોઈ પણ પ્રકારની ઇન્કમ હશે તો એ વસ્તુ ક્રેડિટ છે એ થશે. ઓકે, તો આનો એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે. ઓકે, તો આનો એક્ઝામ્પલ પણ આપણે લઈ લઈએ. ઓકે, સો 5,000 rupees રેન્ટ પેડ. ઓકે, આપણે શું કર્યું? રેન્ટ છે એ પેડ, રેન્ટ પે છે એ કરીએ છીએ. રેન્ટ પે છે એ કરીએ છીએ. રેન્ટ પે કરશું તો શું થશે? એક્સપેન્સ છે એ થશે. ઓકે, શું નામ છે એક્સપેન્સનું? તો ભાઈ આપણે જોયું તો શું હતું? રેન્ટ. તો રેન્ટ અકાઉન્ટ છે એ ડેબિટ છે એ થશે. રેન્ટ અકાઉન્ટ છે એ ડેબિટ છે એ થશે. આ બધી વસ્તુ કાઢી નાખીએ
અને અહીંયાથી આપણે એમ કરીએ કે 5,000 રૂપીઝ કમિશન રિસીવ્ડ, કે આપણને કમિશન મળે છે, કમિશન રિસીવ છે એ થાય છે. કમિશન એક પ્રકારની આપણી શું છે, ઇન્કમ છે. તો જ્યારે ઇન્કમ થાય તો કમિશન શું થશે, કમિશન અકાઉન્ટ છે એ ક્રેડિટ છે એ થશે. કમિશન અકાઉન્ટ છે એ ક્રેડિટ છે એ થશે. તો આ હતા તમારા રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ, જેને આપણે હજી એકવાર એક સરખી રીતના જોઈ લઈએ. તો સરખી રીતના જો આપણે જોઈએ તો કેવી રીતના આપણે લખશું. તો તમારા 3 અકાઉન્ટ છે, પર્સનલ અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ, નોમિનલ અકાઉન્ટ. ઓકે, અહીંયા તમારું ડેબિટ છે ને અહીંયા તમારું ક્રેડિટ છે. ઓકે, હવે ડેબિટમાં આપણે સૌથી પહેલાં પર્સનલ અકાઉન્ટમાં જોયું કે ભાઈ એક કોણ હશે, રિસીવર હશે. ઓકે, ક્રેડિટમાં જોયું સામે ગીવર હશે, એક્ઝેક્ટ ઓપોઝિટ. રિયલમાં શું હશે, કમ્સ ઇન, અને ક્રેડિટમાં શું હશે, ગોઝ આઉટ. ઓકે, ડેબિટમાં શું હશે, નોમિનલમાં એક્સપેન્સીસ, અને ક્રેડિટમાં શું હશે, ઇન્કમ્સ. બહુ સિમ્પલ છે. ઓકે, તો હવે જ્યારે પણ વસ્તુ કોઈક ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોય અને કોઈ માણસ રિસીવ કરતો હોય તો કોઈ માણસ ગીવર કરતો હોય તો એ પર્સનલ અકાઉન્ટના ફોર્મ્યુલાથી ડેબિટ ઓર ક્રેડિટ થશે. જ્યારે કોઈ પણ વસ્તુ છે એ ગુડ્સ ઓર અસેટની અંદરમાં આપણા બિઝનેસમાં આવે છે તો આપણા બિઝનેસમાંથી જાય છે તો એ રિયલ અકાઉન્ટની અંદરમાં આ પર્ટિક્યુલર રૂલના પ્રમાણે ગોઝ આઉટ એન્ડ કમ્સ ઇન એન્ડ ગોઝ આઉટના રૂલના પ્રમાણે છે એ વસ્તુ ડેબિટ ઓર ક્રેડિટ છે એ થશે. અને નોમિનલ અકાઉન્ટમાં આપણે કોઈ પણ પ્રકારનું એક્સપેન્સીસ હશે ઓર ઇન્કમ્સ હશે, જો એક્સપેન્સ થયા હશે, એક્સપેન્સ આપણે પે કરેલા હશે તો એ બધી વસ્તુ નોમિનલ અકાઉન્ટની અંદરમાં ડેબિટ થશે. અને ઇન્કમ્સ જો આપણને રિસીવ થઈ હશે તો એ વસ્તુ નોમિનલ અકાઉન્ટમાં ક્રેડિટ છે એ થશે. બધી જ વસ્તુ લખવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ને આ રૂલ હું તમને ગમે ત્યારે પૂછી શકું છું ટિલ ધી એન્ડ ઓફ યોર 12th સ્ટાન્ડર્ડ. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ રૂલ છે. ઓકે, હવે આપણે આપણા જે એક્ઝામ્પલ્સ છે એની તરફ જઈશું. જેટલું ડિસ્કશન કરવાનું હતું એ મોર દેન ઇનફ થઈ ગયેલું છે. ઓકે, તો ઇલેસ્ટ્રેશન નંબર 7ની અંદરમાં આપણે જોઈશું. હવે ઇલેસ્ટ્રેશન નંબર 7માં છે શું, તો ઇલેસ્ટ્રેશન નંબર 7ની અંદરમાં આપણને રિસીવર કોણ છે અને ગીવર કોણ છે એ ખાલી ઓળખવાનું છે. તો આપણે જેમ ઇલેસ્ટ્રેશનમાં કીધું છે એવી રીતના જ આપણે ખાલી કરશું. બરાબર છે. ઓકે, મેં તમને જે રીતના સમજાવેલું છે એ રીતના તમને એ વસ્તુ સરખી રીતના ક્લિયર છે એ થઈ ગયેલી હોવી જોઈએ. તો આપણે ડાયરેક્ટ રિસીવર અને ગીવર કોણ છે અને ક્રેડિટ થાય કે ડેબિટ થાય, કોણ ડેબિટ થાય ને કોણ ક્રેડિટ થાય તમને આઈડિયા છે આવી જવી જોઈએ. ઓકે, તો જોઈએ. સૌથી પહેલું ટ્રાન્ઝેક્શન આપણને શું કહે છે, ગુડ્સ સોલ્ડ વર્થ ₹20,000 સોલ્ડ ટુ જયશ્રી. ઓકે, જયશ્રીને સેલ્સ કર્યું, જયશ્રી રિસીવર છે, જે રિસીવર હોય શું થશે, ડેબિટ થશે. જયશ્રી છે એ ડેબિટ થશે. સિમ્પલ. 10,000 ડિપોઝિટેડ વિથ બેંક ઓફ બરોડા. ઓકે, 10,000 રૂપિયા ડિપોઝિટ કરવામાં આવે છે. ડિપોઝિટ આપણે કરીએ તો આપણે પૈસા આપીએ છીએ. ઓકે, તો આપણે ગીવર છીએ તો રિસીવ કોણ કરે છે, કોની પાસે પૈસા જાય છે, તો ભાઈ બેંક ઓફ બરોડા પાસે પૈસા છે એ જાય છે. ઓકે, તો બેંક ઓફ બરોડા અકાઉન્ટ છે એ શું થશે, ડેબિટ થશે. 30,000 પેડ ટુ ભૂમિકા. પેડ ટુ ભૂમિકા. પે એટલે કે આપણે આપીએ છીએ તો કોને આપશી, ભૂમિકાને. તો ભૂમિકાને મળે છે તો ભૂમિકા રિસીવરથી ભૂમિકા શું થશે, ડેબિટ થશે. ઓકે, રેન્ટ રિસીવેબલ ફ્રોમ શિલ્પા ₹2,000. ઓકે, હવે આ વસ્તુ સમજજો. ઓકે, રેન્ટ રિસીવ્ડ નથી. શું છે, રેન્ટ રિસીવ્ડ નથી, રેન્ટ રિસીવેબલ છે, કે આપણને આગળ જઈને રેન્ટ મળવાનું છે. એટલે કે આપણે શિલ્પાબેનને કંઈક સર્વિસીસ આપેલી હશે. ઓકે, એની સામે આપણને રેન્ટ છે એ પે કરવાના છે. તો શિલ્પાબેનને સર્વિસ આપશી તો સર્વિસ શિલ્પાબેનને મળે છે. સો શિલ્પાબેન ઇઝ ધી રિસીવર ઓફ ધેટ પર્ટિક્યુલર સર્વિસ. જો શિલ્પાબેન રિસીવર ઓફ ધેટ સર્વિસ હોય તો શિલ્પાબેન શું થવા જોઈએ, પ્રેમથી ડેબિટ છે થવા જોઈએ. 5 ગુડ્સ વર્થ 20,000 પરચેઝડ ફ્રોમ જયશ્રી. ઓકે,
હવે અહીંયા જુઓ કે ભાઈ 20,000ના ગુડ્સ શું થયું, પરચેસ થયા. કોની પાસેથી? જયશ્રી પાસેથી. તો જયશ્રીબેન તો ગુડ્સ છે એ સેલ કરે છે, એટલે જયશ્રીબેન છે આપણને ગુડ્સ છે આપે છે, આપણે રિસીવર છીએ. સામેવાળી પાર્ટી શું છે? ગીવર છે. તો જયશ્રીબેન શું થશે? ક્રેડિટ છે એ થશે. ઓકે. 6. 10,000 withdrawn from the Bank of Baroda. ઓકે, 10,000 રૂપિયા આપણે બેંક ઓફ બરોડામાંથી કાઢીએ છીએ. ઓકે, આપણે કાઢી નાખશું. તો આપણે વિથડ્રો કરીએ છીએ, આપણે પાછા લઈએ છીએ. આપણને આપે છે કોણ? આપનાર માણસ કોણ છે? તો આપનાર બેંક છે, બેંક ઓફ બરોડા. ઓકે, આપનાર એટલે કે ગીવર, ગીવર એટલે કે બેંક ઓફ બરોડા અકાઉન્ટ ક્રેડિટ. ઓકે. 7. 30,000 received from ભૂમિકા. 30,000 received. શું છે? રિસીવ્ડ. ઓકે, તો આપણે તો રિસીવર છીએ. પાર્ટી કોણ છે? ભૂમિકાબેન છે. તો ભૂમિકાબેનને શું થયું? ભૂમિકાબેન તો આપણને પૈસા આપ્યા છે. પૈસા આપ્યા હોય તો ભૂમિકાબેન ગીવર હોય, ગીવર હોય તો ભૂમિકાબેન પ્રેમથી પાછા ક્રેડિટ થઈ જશે. સિમ્પલ. 8. રેન્ટ પેએબલ ટુ શિલ્પા ₹2,000. ઓકે, હવે આ 4th ટ્રાન્ઝેક્શન ને 8th ટ્રાન્ઝેક્શન એક જેવા છે. પેએબલ. ઓકે, મીન્સ કે આપણે કાંઈક સર્વિસ છે શિલ્પાબેન પાસેથી લીધેલી છે, એના આપણે 2,000 રૂપિયા પે કરવાના છે. તો સર્વિસ જે આપણે લીધેલી છે, ઓકે, તો એ વસ્તુ આપણા માટે શું થશે? આપણે એ વસ્તુ રિસીવ કરી, બટ આપી કોને સર્વિસ? શિલ્પાબેન સર્વિસ આપે છે. તો શિલ્પાબેન શું થશે? ગીવર થશે અને એ થઈ જશે ક્રેડિટ. ઓકે, આગળ વધી જઈએ. એક્સપ્લેનેશન તમે જોવું હોય તો જોઈ લેજો, સેમ જ હશે. ઇલેસ્ટ્રેશન નંબર 8. આમાં તમારા રિયલ અકાઉન્ટના રિલેટેડ છે એ 2 ટ્રાન્ઝેક્શન છે હશે ને, એના રિલેટેડ તમારે ડેબિટ ક્રેડિટની એન્ટ્રી છે આપવાની છે. આપણે શું ભણ્યા હતા કે કમ્સ ઇન ઇઝ ઓલવેઝ ડેબિટ એન્ડ ગોઝ આઉટ ઇઝ ઓલવેઝ ક્રેડિટ. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે. ગુડ્સ ઓફ ₹20,000 પરચેસ્ડ ફ્રોમ રોહિણી. ઓકે, તો આપણે રોહિણી પાસેથી 20,000ના ગુડ્સ પરચેસ કર્યા, તો ગુડ્સ આપણા બિઝનેસમાં આવશે. તો પરચેઝ અકાઉન્ટ શું થશે? ડેબિટ છે એ થશે. પરચેઝ અકાઉન્ટ શું થશે? ડેબિટ છે એ થશે, કારણ કે ગુડ્સ આવે છે. ગુડ્સ ઓફ ₹8,000 પરચેઝ ફ્રોમ સલમા ઓન કેશ. ઓકે, 8,000 રૂપિયાના ગુડ્સ આપણે પરચેસ કર્યા ફ્રોમ સલામા. બરાબર છે. ઓકે, તો ગુડ્સ આપણે પરચેસ કરીએ છીએ, ગુડ્સ છે એ બિઝનેસમાં આવે છે, તો વસ્તુ શું થશે? ડેબિટ છે એ થશે. પરચેઝ અકાઉન્ટ ડેબિટ. ફર્નિચર ઓફ ₹10,000 પરચેઝડ ફ્રોમ રાજેશ. ઓકે, 10,000 રૂપિયાનું ફર્નિચર છે એ આપણા બિઝનેસમાં આવે છે. ઓકે, મીન્સ કે આપણે રાજેશભાઈ પાસેથી પરચેસ કર્યું. ઓકે, તો હવે આ ગુડ્સ નથી, બટ આ આપણું શું છે? અસેટ છે. આ આપણું શું છે? અસેટ છે. તો અસેટ કમ્સ ઇન, એટલે કયું અસેટ આવે છે? ભાઈ ફર્નિચર. તો ફર્નિચર અકાઉન્ટ શું થશે? ડેબિટ છે એ થશે. ફર્નિચર અકાઉન્ટ શું થશે? ડેબિટ છે એ થશે. 4. મશીન ઓફ ₹20,000 પરચેસ્ડ ઓન કેશ. ઓકે, મશીન આપણે પરચેસ કરીએ છીએ, તો ભાઈ મશીન બિઝનેસની અંદરમાં આવે છે. મશીન શું છે? તો ભાઈ મશીન અસેટ છે. તો અસેટ બિઝનેસની અંદરમાં આવે છે, એટલે અસેટ શું છે? મશીન. તો મશીન અકાઉન્ટ ડેબિટ છે એ થશે. ઓકે. ટ્રાન્ઝેક્શન નંબર 5. ગુડ્સ ઓફ ₹20,000 સોલ્ડ ટુ રોહિણી. આપણે 20,000ના ગુડ્સ રોહિણી બેનને વેચીએ છીએ. આપણે વેચીએ છીએ તો આપણી પાસેથી ગુડ્સ ગોઝ આઉટ થાય, તો સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ છે એ થશે. સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ છે એ થશે. યાદ રાખજો. નેક્સ્ટ, ગુડ્સ ઓફ ₹8,000 સોલ્ડ ટુ સલામા ઓન કેશ. ઓકે, 8,000 રૂપિયાના ગુડ્સ છે એ સલામા બેનને સોલ્ડ કરવામાં આવે છે, તો ગુડ્સ ગોઝ આઉટ ઓફ ધી બિઝનેસ આપણે સેલિંગ કરીએ છીએ, તો સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ છે એ થશે. સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ છે એ થશે. નેક્સ્ટ આપણે જઈએ તો ઓલ્ડ ફર્નિચર ઓફ ₹10,000 સોલ્ડ ટુ રાજેશ. તો ભાઈ રાજેશભાઈને આપણે ફર્નિચર છે એ વેચીએ છીએ. આપણે વેચીએ છીએ તો ભાઈ અસેટ બિઝનેસમાંથી જાય છે. અસેટ બિઝનેસમાંથી જાય છે, તો વોટ એવર ગોઝ આઉટ ઓફ ધી બિઝનેસ ઇઝ ઓલવેઝ ક્રેડિટ. સો ફર્નિચર અકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. ફર્નિચર અકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. મશીન ઓફ ₹20,000 સોલ્ડ ઓન કેશ. 20,000નું મશીન છે એ સોલ્ડ કરવામાં આવે છે, તો ભાઈ મશીન છે એ ગોઝ આઉટ ઓફ ધી બિઝનેસ થાય છે. અસેટ છે એ બિઝનેસમાંથી જાય છે, તો અસેટ બિઝનેસમાંથી જાય ત્યારે ક્રેડિટ થાય. ક્યુ અસેટ ગયું? તો મશીન. તો મશીન અકાઉન્ટ ક્રેડિટ છે એ થશે.
એનું પણ એક્સપ્લેનેશન આપેલું છે. ઇલેસ્ટ્રેશન નંબર 9માં આવશું, જે તમારા નોમિનલ અકાઉન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે એ હશે, એટલે કે ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ હશે. તો એક્સપેન્સ છે એ શું થશે? ડેબિટ થશે. અને ઇન્કમ છે એ શું થશે? તો ઇન્કમ છે એ ક્રેડિટ થશે. ઓકે, તો આ વસ્તુને ધ્યાનમાં છે એ રાખશું. ઓકે, 5000 પેડ ફોર સેલેરી, 5000 રૂપિયા પે કરવામાં આવે છે. કોના? સેલેરી. સેલેરી શું છે? એક્સપેન્સ છે. તો આ વસ્તુ ડેબિટ છે એ થશે. સેલેરી અકાઉન્ટ ડેબિટ છે એ થશે. ઓકે, વર્ડ્સ ઉપર ફોકસ કરજો. હું બોલું છું ક્યાં અકાઉન્ટ ક્રેડિટ થશે. આમાં સેલેરી થશે, એની પહેલાં પરચેસ, સેલ્સ, મશીનરી, આ બધું હું બોલું છું કે ભાઈ આ અકાઉન્ટ ડેબિટ ને ક્રેડિટ છે એ થશે. તો એની ઉપર શબ્દો ઉપર ધ્યાન રાખજો. 3000 પેડ ફોર રેન્ટ. ઓકે, તો આપણે પૈસા પે કરીએ છીએ એટલે આપણું એક્સપેન્સ છે. કોનું એક્સપેન્સ છે? રેન્ટ. રેન્ટ અકાઉન્ટ ડેબિટ છે એ થશે. પેડ ટેલિફોન બિલ ₹2000. ટેલિફોન બિલ શું છે? તો ભાઈ ટેલિફોન બિલ એક્સપેન્સ છે. એક્સપેન્સ હોય તો શું થાય? ડેબિટ થાય. ક્યુ એક્સપેન્સ છે? ટેલિફોન બિલ અકાઉન્ટ ડેબિટ. બેડ ડેટ ઇન્કર્ડ ફોર ₹3000. બેડ ડેટ એક પ્રકારનો આપણો એક્સપેન્સ છે. કોઈ માણસ પાસેથી આપણે પૈસા માંગતા હોય, એ માણસ આપણને પૈસા ન આપી શકે તો આપણે એને બેડ ડેટ કન્સિડર છે એ કરીએ છીએ. તો બેડ ડેટ જ્યારે થાય તો નુકસાન થાય. નુકસાન થાય એટલે આપણું એક્સપેન્સ છે. તો એ એક્સપેન્સ જે થાય છે, કોનું એક્સપેન્સ છે? બેડ ડેટ એક્સપેન્સ થયું તો વસ્તુ શું હશે? ડેબિટ. તો બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ. બ્રોકરેજ રિસીવ્ડ. રિસીવ્ડ એટલે કે આપણી માટે ઇન્કમ હોય. બ્રોકરેજના પૈસા આપણી પાસે ₹2500 આવે છે, તો બ્રોકરેજ અકાઉન્ટ ક્રેડિટ. ડિવિડન્ડ રિસીવ્ડ. રિસીવ્ડ એટલે કે આપણને મળે છે, ઇન્કમ આપણને મળે છે. કયા ફોર્મમાં મળે છે? ડિવિડન્ડના ફોર્મમાં મળે છે. કેટલી મળે છે? ₹3300 મળે છે, તો ડિવિડન્ડ અકાઉન્ટ ક્રેડિટ. કમિશન રિસીવ્ડ ₹1800. કમિશન મળે છે, તો કમિશન અકાઉન્ટ ક્રેડિટ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ₹2200. ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્રેડિટ. સો સિમ્પલ. તો આ ત્રણેય તમને એક્ઝામ્પલ્સ હતા કે ભાઈ કેવી રીતના આપણે ડેબિટ ક્રેડિટ છે એ અકોર્ડિંગ ટુ અવર ટાઈપ્સ ઓફ અકાઉન્ટ આપણે ડિસ્ક્રાઇબ છે એ કરી શકીએ છીએ. ફરી પાછું અહીંયા એકવાર તમને ચાર્ટમાં આપેલું છે તો જોઈ લઈએ કે ભાઈ પર્સનલ અકાઉન્ટમાં ડેબિટ હશે, રિસીવર હશે, ક્રેડિટ હશે, ગીવર હશે. રિયલ અકાઉન્ટમાં જે વસ્તુ અંદર આવે છે બિઝનેસની અંદરમાં ગુડ્સ ઓર અસેટ, એને આપણે ડેબિટ કરીએ છીએ, અને જે વસ્તુ બિઝનેસમાંથી જાય છે એને આપણે ક્રેડિટ કરીએ છીએ. નોમિનલ અકાઉન્ટમાં જે પણ આપણા એક્સપેન્સીસ હશે એના રિલેટેડ ટ્રાન્ઝેક્શન થાય તો એ ડેબિટ હશે. જે પણ આપણી ઇન્કમ્સ હશે એના રિલેટેડ જો ટ્રાન્ઝેક્શન થાય તો એ વસ્તુ ક્રેડિટ હશે. ઓકે, તો આજના માટે હું એવું ઈચ્છું છું કે આપણે અહીંયા સુધી સીમિત છે એ રાખશું. ઓકે, કાલનું લેક્ચર કદાચ થોડુંક મોટું થશે. ઓકે, કારણ કે ઓમ જુઓ તો ઇલેસ્ટ્રેશન આપણા 2 જ બાકી છે, અને એવા કંઈ ખાસા એ હાર્ડ ઇલેસ્ટ્રેશન છે નહીં. ઓકે, બટ આ જે 2 એન્ડિંગ ઇલેસ્ટ્રેશન છે ત્યાંથી આપણે આપણા જર્નલ એન્ટ્રીનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ સ્ટાર્ટ છે એ કરશે. ઓકે, તો ઘણા બધા આપણે રૂલ્સ છે એ શીખવાના હશે, જે બહુ ઇઝી છે, જે આરામથી હું તમને એક એક ટ્રાન્ઝેક્શન કરાવતા જ ઇઝીલી છે એ કરાવી દઈશ. ઓકે, આજના પણ આપણા ટાર્ગેટ મુજબ કોઈ માણસ હેરાન ન થાય એ માટે આપણે 42 મિનિટ ને 54 સેકન્ડ થયા હતા જ્યારે આપણે જોઈ, ત્યારે 43-44 મિનિટમાં તમારું લેક્ચર છે એ પૂરું છે એ થઈ જશે. ઓકે, તો આપણે અહીંયા સુધી આજનો લેક્ચર છે એ રાખશી. ફરી પાછા આપણે કાલે મળીશું, ત્યારે ઇલેસ્ટ્રેશન નંબર 10થી સ્ટાર્ટ કરશી. બટ જે વસ્તુ મેં આજે સવારે સ્ટાર્ટિંગમાં કીધેલી છે એ પ્લીઝ સરખી રીતના ધ્યાનમાં છે એ રાખશો. બરાબર છે? હવે પછી જો મને આવે કે ખબર પડશે તો હું પ્લીઝ તમારા પેરેન્ટ્સને મારે ઇન્ફોર્મ છે એ કરવું પડશે. બરાબર છે? ઓકે, કારણ કે હું મારી મહેનત અહીંયા પૂરેપૂરી કરું છું જેથી કરીને તમને સરખી રીતના અન્ડરસ્ટેન્ડ થાય. અને જો તમે સરખી રીતના આ વસ્તુ જોવો છો, સાંભળો છો, તો તમને પ્રોબ્લેમ પડવું જોઈએ પણ ક્યાંય નહીં. કારણ કે જે ડિટેલિંગ, જેટલી નીડી ઇન્ફોર્મેશન છે એ બધી હું તમને XYZ અહીંયા પ્રોવાઈડ છે એ કરું છું. તો કાલે આપણે ઇલેસ્ટ્રેશન નંબર 10 અને 11 જોશું, એન્ડ વિથ દેટ વી વિલ સ્ટાર્ટ વિથ ધી ઇન્ટ્રોડક્શન ઓફ જર્નલ એન્ટ્રી. મીન્સ કે ઘણી બધી વસ્તુ આપણે જર્નલ એન્ટ્રી ત્યાં શીખી જશે. તમને ડેબિટ ને ક્રેડિટ ઓફ ધી ટ્રાન્ઝેક્શન ત્યારે છે આઈડિયા છે આવી જશે. ઓકે, સો ગુડ બાય એન્ડ ટેક કેર. પ્લીઝ મેં જે વસ્તુ કીધી એની ખાસ ધ્યાન રાખજો. ઓકે, પ્લીઝ ટેક કેર ઓફ ધેટ ટુ. ઓકે, ગુડ બાય.